પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે। ત્યારે મનમોહન સિંહની જીવન યાત્રા કેવી રહી તે જોઈએ। દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે। તેઓ 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદ પર રહ્યા હતા। તેઓ વડાપ્રધાન પહેલા નાણામંત્રી પણ રહી ચૂક્યા હતા। મનમોહન સિંહ દેશમાં આર્થિક સુધારા માટે જાણીતા છે। પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણાપ્રધાન રહીને તેમણે આર્થિક ક્ષેત્રમાં ઘણા ફેરફારો પણ કર્યા હતા। મનમોહન સિંહની જીવનયાત્રા ઘણી રોમાંચક રહી છે, કારણ કે તેઓ રાજકારણ સિવાય પણ ઘણા હોદ્દા પર રહ્યા હતા। તેમણે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે અને સંયુક્ત રાષ્ટ્ર સાથે પણ કામ કર્યું છે। મનમોહન સિંહનો જન્મ 2024 સપ્ટેમ્બર 1932માં થયો। હાલના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મસ્થળ। કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી તેમણે શિક્ષણ મેળવ્યું હતું। ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો। મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતમાં થયો હતો અને તેમનું જન્મસ્થળ હાલના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે। તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો અને અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી। રાજનીતિમાં જોડાવા ઉપરાંત મનમોહન સિંહે શૈક્ષણિક કાર્ય પૂર્ણ કર્યું હતું અને તેમણે પંજાબ યુનિવર્સિટી, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને દિલ્હી યુનિવર્સિટીમાં પણ ભણાવ્યું હતું। મનમોહન સિંહે 1966 થી 1969 સુધી સંયુક્ત રાષ્ટ્રમાં કામ કર્યું। 1987 થી 1990 સુધીમાં સંયુક્ત રાષ્ટ્રમાં દક્ષિણ કમિશનના મહાસચિવ તરીકે તેઓએ કામ કર્યું। 1985 થી 1987 સુધી આયોજન પંચના વડા તરીકે સેવા આપી। મનમોહન સિંહે દેશના આર્થિક સુધારા માટે પણ જાણીતા હતા। મનમોહન સિંહ સંયુક્ત રાષ્ટ્ર સાથે પણ કામ કરી ચૂક્યા હતા। તેમણે 1966 થી 1969 દરમિયાન યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ઇકોનોમિક એફર્ટ્સમાં આર્થિક બાબતોના અધિકારી તરીકે સેવા આપી હતી। તેમણે 1987 થી 1990 સુધી સંયુક્ત રાષ્ટ્રમાં દક્ષિણ કમિશનના મહાસચિવ તરીકે કામ કર્યું હતું। સધર્ન કમિશન વિકાસશીલ અર્થતંત્રોની આંતર સરકારી સંસ્થા છે અને તેમણે 1985 થી 1987 સુધી આયોજન પંચના વડા તરીકે સેવા આપી હતી। 1982 થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરાયા। ગવર્નરશીપ દરમિયાન દેશના બેન્કિંગ ક્ષેત્રમાં આર્થિક સુધારા કર્યા। 1991માં પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી હતા। એક ભારતીય અર્થશાસ્ત્રી તરીકે મનમોહન સિંહની ક્ષમતાને ઓળખીને તેમને 1982 થી 1985 દરમિયાન ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમની ગવર્નરશીપ દરમિયાન દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ઘણા આર્થિક સુધારા પણ કરવામાં આવ્યા। તેઓ દેશમાં આર્થિક સુધારા માટે જાણીતા છે। તેમને 1991માં પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા। 1998 થી 2004 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા। 2004માં મનમોહન સિંહ પહેલીવાર વડાપ્રધાન બન્યા। 2009માં ફરી બીજી વાર મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા। કોંગ્રેસની સરકાર બની ત્યારે તેમને વડાપ્રધાન બનાવ્યા હતા। 2004 થી 2014 સુધી વડાપ્રધાન પદ પર મનમોહન સિંહ રહ્યા। 1998 થી 2004 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા। 2004માં જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે મનમોહન સિંહને પહેલીવાર વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા અને આ પછી 2009માં ફરી એકવાર કોંગ્રેસે સરકાર બનાવી અને જેમાં મનમોહન સિંહને બીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।